અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાનામાં એએમસીનો હથોડો. ગેરકાયદે પ્રવૃત્તિ માટે કુખ્યાત છે મનપસંદ જીમખાનું. એસએમસીએ જીમખાનામાં ગેરકાયદે માળના પુરાવા આપ્યા હતા. એએમસીના એસ્ટેટ વિભાગે જીમખાનાનો ત્રીજો માળ તોડ્યો. એસએમસી ક્રાઇમ બ્રાન્ચ મનપસંદ જીમખાનામાં અનેક વખત રેડ કરી ચૂકી છે. મનપસંદ જીમખાનાના માલિક છે ગોવિંદ ખોડીદાસ પટેલ અને આજ જીમ સામે પગલાં લેવામાં આવ્યા છે. એમસી દ્વારા અનેક વખત રેડ પણ કરવામાં આવી છે અને આજ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત પાસેથી વધારે વિગતો જાણીશું. અર્પિત, દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાના સામે શું કાર્યવાહી? થોડા સમય પહેલા જ એસએમસીના વડા અહીંયા પહોંચ્યા છે, કેમ કે આ કામગીરી એસએમસી દ્વારા જે યાદી આપવામાં આવી હતી એ યાદીના આધારે એસએમસીએ રિપોર્ટ કર્યો હતો. મનપસંદ જીમખાના દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું એ રિપોર્ટ તૈયાર કર્યો હતો એસએમસીએ અને એના આધારે આ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે એસએમસીના વડા અહીંયા પહોંચ્યા છે અને એમના નિરીક્ષણ હેઠળ, દેખરેખ હેઠળ આખી કામગીરી કરવામાં આવી રહી છે. નિલિપ્ત રાય પણ અહીંયા કંઈક પ્રતિક્રિયા આપી રહ્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. जो हाल में जो આપ જોઈ રહ્યા છો કે એસએમસીના વડા અહીંયા પહોંચ્યા છે ને એમની નિરીક્ષણમાં, એમની ઓબ્ઝર્વેશનની હેઠળ આખી કામગીરી ચાલી રહી છે. હાલ જે છે ડીજીપી સરની સૂચનથી જે છે કુલ 24 હાલના તબક્કે પ્રથમ તબક્કામાં 24 આરોપીઓની યાદી બનાવવામાં આવેલી છે. એણે અગાઉ જે છે એસએમસીએ રેડ કરીને આ લોકો વિરુદ્ધ ગુનાએ દાખલ કરાવેલા છે અને આ જે અપરાધીઓ છે, ગુનેગારો જે છે એ ભૂતકાળમાં આ લોકોએ ગેરકાયદેસર મિલકતો મેળવેલી છે. આ મિલકતમાં જે છે આ લોકોએ ગેરકાયદેસર દબાણ જે છે કરેલું છે. એ દબાણ માટે જે છે અમે સંબંધિત કચેરીઓને લખાણ કરેલું છે ડીજી સરની સૂચના મુજબ અને આ જે છે હાલ અમદાવાદ શહેરમાં અમારા લખાણ અનુસાર 3 જગ્યા જે છે ડિમોલિશન હાથ ધરવામાં આવેલું છે. એમાં સરખેજ, સરદારનગર અને ત્રીજું જે છે આ મનપસંદ જીમખાના છે. ત્યાં જે છે ડિમોલિશન હાલ હાથ ધરવામાં આવેલ છે. બીજી લિસ્ટ પણ તૈયાર થવા જઈ રહ્યું છે હવે. અને હા, અમે એ પણ જે છે અમારી જે ફર્સ્ટ લિસ્ટમાં જે આરોપી બચી ગયા છે અને જે એસએમસીના ચોપડે જે બીજા આરોપીઓ છે જેમાં એ લોકો એ જે ગુનાહિત કૃત્ય કરવાથી મિલકતો મેળવેલી છે અથવા જે છે આ રીતે ગેરકાયદેસર બાંધકામ કરેલા છે એ અમે રેકોર્ડમાં હશે તો બીજી લિસ્ટ જે છે સંબંધિત કચેરીઓને જરૂરથી મોકલવામાં આવશે. આપ શું માનો છો, આટલા વર્ષોના અનુભવ પ્રમાણે આ એક સખત કાર્યવાહી છે, કેટલી કારગર સાબિત થવાની આ કામગીરી? તો આપ જોઈ રહ્યા છો નિર્લિપ્ત રાય અહીંયા પહોંચ્યા હતા મનપસંદ જીમખાના કે જ્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મનપસંદ જીમખાનાના સંચાલકો દ્વારા 2 માળ સિવાય ત્રીજા માળે ઉપર ગેરકાયદેસર શેડ ઉભો કર્યો હતો. એ શેડ દૂર કરવા માટેની હાલ કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા પણ પોલીસી મદદ લેવામાં આવી છે, કારણ કે ડિમોલેશન કરવાનું હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે સ્થાનિક પીઆઈ, એસીપી કક્ષાના અધિકારી પણ અહીંયા હાજર છે. એસએમસીના વડાની સાથે સાથે ડીવાયએસપી પણ અહીંયા હાજર છે. અને આપ જોઈ રહ્યા છો કે આ ઓફિશિયલ એનું જે બેનર છે મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ. જીમખાનાની આડમાં અહીંયા કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેટલાય સમયથી, એટલે કે વર્ષ 2013થી જ્યારે આખું આ બિલ્ડિંગ હતું, રેવા બિલ્ડિંગ, મૂળ નામ એનું રેવા બિલ્ડિંગ છે, એમને કુખ્યાત લોકો દ્વારા હાઇજેક કરવામાં આવ્યું, એટલે કે પચાવી પાડા લઈ લેવામાં આવ્યું હતું. અને એ લઈ લીધા પછી આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાછલા કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી અને એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવે એ માટે હાલના સમયમાં જે એક બાદ એક ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. ખાસ તો વસ્ત્રાલની ઘટનાના સંદર્ભના આધારે માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાં જે લુખ્ખા તત્વો હોય, અસામાજિક તત્વો હોય, બેફામ બનેલા તત્વો હોય, ચોર હોય, બુટલેગરો હોય, એ તમામ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલ અને કુખ્યાત હોય એ પ્રકારના લોકો સામે, એ પ્રકારના આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને એમના ગેરકાયદેસર બાંધકામ શોધી અને કોર્પોરેશનને આપવામાં આવી રહ્યા છે અને એ કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. અને એમાં અમદાવાદની વાત કરીએ તો પાછલા 3 દિવસ અને આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે યાદી આપવામાં આવી હતી કુખ્યાત લોકોની, એમાં 3 નામ હતા. એમાં સરખેજ વિસ્તારમાં એક બુટલેગર હતો, કુખ્યાત આરોપી હતો, સરદારનગરમાં કુખ્યાત આરોપી હતો અને આ મનપસંદ જીમખાનાના કુખ્યાત આરોપી છે એ કુખ્યાત
વ્યક્તિ કે જે ગોવિંદ પટેલ એમના સંચાલક છે એમનું આ બાંધકામ હતું. એમના દ્વારા જે આખું બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું ત્યાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. એસએમસીના વડા લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય આવ્યો અને અહીંયા હાજર છે અને એમનું નિરીક્ષણ હેઠળ આખી કામગીરી હાલ કરવામાં આવી રહી છે. માત્ર જે મુખ્ય જીમખાનું આવેલું છે ત્યાં નહીં, પરંતુ ગોવિંદ પટેલ દ્વારા જે ગલીમાં અહીંયાથી નજીક જ રૂમ ભાડે રાખવામાં આવ્યો હતો ત્યાં પણ તેમણે મુલાકાત લીધી હતી. સાથે સાથે જીમખાના અંદર મુખ્ય ઓફિસ હતી ત્યાં પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે અહીંયા ગોવિંદ પટેલ જીમખાનાના સંચાલક દ્વારા 2 ડોગ રાખવામાં આવ્યા હતા. ખૂબ શાતીર અને ખૂબ માહિર માનવામાં આવે છે. અહીંયા જીમખાનાની આડમાં અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવતો હતો, એટલે કોઈ કરકસર બાકી ન રહી જાય એનો ખાસ સંચાલકો અહીંયા ધ્યાન રાખતા હતા. બચવાની તમામ તરકીબો અપનાવતા હતા. એટલા માટે જ 2 ડોગ રાખ્યા હતા. તકેદારીના ભાગરૂપે જીમખાનાના સંચાલકોએ એ 2 ડોગની વાત એસએમસીના વડાને ધ્યાને આવી છે અને એ ધ્યાને આવતા હવે એ ડોગ કાયદેસર અધિકૃત છે કે કેમ તે અંગે પણ તપાસ કરવા માટે સ્થાનિક પોલીસને કહેવામાં આવ્યું છે અને એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે જો 2 ડોગ અનધિકૃત હોય તો એમની સામે પણ કાર્યવાહી કરવા માટે સૂચન માર્ગદર્શન એસએમસીના વડા દ્વારા આપવામાં આવ્યું છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો. અત્યારે અહીંયા જે છે મનપસંદ જીમખાના, એમાં એના માલિક છે ગોવિંદ ખોડીદાસ પટેલ, જેનું જીમખાનામાં ઉપર 3જા માળે પતરાનો જે શેડ અને ગેરકાયદેસર જે દબાણ કરેલું છે ઉપરના ભાગે, એ અત્યારે એએમસી તથા વહીવટી તંત્રને સાથે રાખીને એને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. અને આની માટે તકેદારીના રૂપે આજુબાજુના વિસ્તારમાં કોઈને પણ આ દબાણ પ્રક્રિયા દૂર કરતી વખતે કોઈ પણ રીતે હાનિ ના પહોંચે એની તકેદારી હાલ રાખવામાં આવેલ છે. જે ડીજીપી સરની સૂચનથી જે છે ઇનિશિયલ પ્રથમ તબક્કે એસએમસીએ 24 આરોપીઓ આઈડેન્ટિફાઈ કર્યા. ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લાઓમાંથી જે 24 આરોપી આઈડેન્ટિફાઈ થયા એની અમે પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં જે છે કઈ પ્રોપર્ટી ઇલીગલ છે, કઈ પ્રોપર્ટી સરકારી જમીન ઉપર છે કે બાંધકામ ખોટું છે તેવું જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું અને એના આધારે સંબંધિત અધિકારીઓને રિપોર્ટે કરવામાં આવી અને જે રિપોર્ટ આધારે જે છે આજે જે મનપસંદ જીમખાના છે દરિયાપુરના, ત્યાં જે છે આજે ડેમોલિશનની કાર્યવાહી જે છે સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે જે છે હાથ ધરવામાં આવેલી છે. હાલ જે 24 આરોપીઓ છે એના ડેટાબેઝ અગાઉ એસએમસી પાસે હતા. અમુક મિલકતો પણ અમારી પાસે એનું આધાર પુરાવા હતા કે આ મિલકત જે છે આ ગુનાહિત કૃત્યમાં કરવામાં વાપરે છે અને આ જે મિલકત છે આમાં ગેરકાયદેસર બાંધકામ છે કે જે પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ છે ને કહેવાય કે ગેરકાયદેસર ધંધા કરવાથી મેળવેલ મિલકત છે. તો એવી લિસ્ટ અમારી પાસે અગાઉ હતી. એના આધારે જે છે અમે અલગ અલગ જગ્યાએ બીજી વખત વેરીફાઈ કરાવીને ફર્ધર વેરિફિકેશન સાથે સંબંધિત કચેરીઓને અધિકારીઓને રિપોર્ટ અમે કરી છે.